નમસ્કાર, અત્યાર સુધીના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। દોહાથી હોંગકોંગ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। ટેકનિકલ ખામીને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। વિમાને સફળતાપૂર્વક લેન્ડ કરતા એરપોર્ટ ઓથોરિટીને હાશકારો થયો। તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય હતી। તો અમદાવાદમાં આ બનાવ બન્યો છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। દોહાથી હોંગકોંગ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઇન પર જોડાઈ ગયા છે। રોનક, દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં શું ખામી સર્જાઈ જેને કારણે લેન્ડિંગ કરવું પડ્યું ઇમરજન્સી? સારી વાત એ હતી કે કોઈ અત્યારે જાનહાનિ કે કંઈ એવા સમાચાર સામે નથી આવ્યા? જિજ્ઞાસા, અમદાવાદ પ્લેન ક્રેશના ઘા હજુ તો રૂઝાયા નથી। તેવામાં વધુ એક વખત અમદાવાદના માથેથી મોટી ઘાત છે તે ટળી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। સમગ્ર બનાવની વિગત હોવાથી હોંગકોંગ એક વિમાન જઈ રહ્યું હતું, કતાર એરવેઝનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। તેમાં હવામાન કેટલી ટેકનિકલ જે ઇમરજન્સી મેસેજ છે તે આવ્યો હતો। ઇમરજન્સી મેસેજ મળતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી છે તે સતર્ક થઈ હતી અને આ જ્યારે પ્લેન હવામાં હતું તે જ દરમિયાન ફાયરને તાત્કાલિક નાખી દેવામાં આવી હતી, જેના કારણે ચાંદખેડા ફાયર વિભાગની 3 થી વધુ ગાડીઓ છે તે એરપોર્ટ ઉપર સ્ટેન્ડ બાય છે તે થઈ હતી। પરંતુ સારી વાત એ છે કે વિમાનનું જે સફળ લેન્ડિંગ છે તે અમદાવાદના રનવે ઉપર થયું હતું અને પરિણામે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઈ બનાવ સામે આવ્યો અત્યારે પગલાં લેવામાં આવનાર છે તેની તપાસ પણ ચાલી રહી છે। પરંતુ જે પ્રકારે હવામાં જ જે મેસેજ છે તે વિમાન તરફથી આપવામાં આવ્યો હતો અને આ મેસેજ મળતાની સાથે જ જે સ્થાનિક તંત્ર છે તે એલર્ટ થયું હતું। પરિણામે કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તેને ટાળી શકાય છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ફાયર વિભાગ છે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય છે, પરંતુ આમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ। સફળતાપૂર્વક આ વિમાનનું લેન્ડિંગ થઈ ગયું છે।